અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ભાવનગર જિલ્લા શિક્ષણ જગત માટે ગૌરવના સમાચાર સામે આવ્યા છે। તળાજા તાલુકાની ભદ્રાવળ 2 પ્રાથમિક શાળામાં કર્મનિષ્ઠ શિક્ષક હિંમતભાઈ મનુભાઈ પનોતને રાજ્યના પ્રતિષ્ઠિત સાંદીપની ગુરુ ગૌરવ એવોર્ડ 2026થી સન્માનિત કરવામાં આવ્યા છે। શિક્ષણ ક્ષેત્રે નવીન પ્રયોગો, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેનારા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાની ભદ્રાવળ 2 પ્રાથમિક શાળાના શિક્ષક હિંમતભાઈ મનુભાઈ પનોતને રાજ્ય સ્તરના પ્રતિષ્ઠિત સાંદીપની ગુરુ ગૌરવ એવોર્ડ 2026 એનાયત કરવામાં આવ્યો છે। પોરબંદર સ્થિત શ્રી ભારતીય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટ સંચાલિત સાંદીપની વિદ્યા નિકેતનમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ અંતર્ગત યોજાયેલા શૈક્ષણિક પરિસંવાદ દરમિયાન પરમ ભાગવતકાર પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના વરદસ્તે હિંમતભાઈ પનોતનું ભાવપૂજન કરી આ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા સહિત શિક્ષણ ક્ષેત્રના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા, સંસ્કાર અને જ્ઞાનની તલબ જગાડનાર શિક્ષકોનું સન્માન કરવું એ સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવની બાબત છે। સમગ્ર ભાવનગર જિલ્લામાંથી હિંમતભાઈ પનોતની આ સર્વોચ્ચ રાજ્ય સ્તરીય એવોર્ડ માટે પસંદગી થતાં શિક્ષણ વિભાગ સાથે શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ શુભેચ્છકોમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે। શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રાપ્ત થયેલું આ સન્માન માત્ર શ્રી હિંમતભાઈ પનોત માટે જ નહીં પરંતુ સમગ્ર તળાજા તાલુકા અને ભાવનગર જિલ્લા માટે ગૌરવની ક્ષણ બની છે।